ભારતમાં ઘણા સફળ બિઝનેસમેન્સની સફળતા પાછળ એક નામ ઘણા વર્ષોથી જોડાયેલું છે, ભારત બેન્ઝ. ચાલો મળીએ ચીખલીમાં રહેતા યશવંત ધાનાણીને. આજથી 25 વર્ષ પહેલા મેં બી સિવિલ એન્જિનિયરિંગ કરી અને આ ધંધાની શરૂઆત જે ગવર્મેન્ટની લોન મળી ત્યાંથી આ ધંધાની શરૂઆત કરેલી છે. હવે મારું પોતાનું અંગત માનવું એવું છે કે કોઈ પણ ધંધો કોઈ પણ વેપારી કરે છે ત્યારે એનો પર્પઝ પૈસા કમાવાનો હોય છે, પરંતુ એનું મિશન પૈસા કમાવાનું હોતું નથી અને હોવું ન જોઈએ. અને એ જો સાક્ષાત કરેલું હોય તો એ મને આ ભારત બેન્ઝમાં જોવા મળે છે. ભારત બેન્ઝની ક્વોલિટી છે ને એ અદ્ભુત છે. જે કંપનીની પોતાની ચેસ, પોતાનો હોર્ન, પોતાનું એન્જિન, પોતાના ગિયરબોક્સ અને પોતાની બોડી જે બધું જ એક જ કંપની બનાવતી હોય ને તેની ક્વોલિટી સારી હોય, બીજી ગાડીઓ છોડી અને ભારત બેન્ઝ તરફ વળ્યો. અને મારી પાસે આજે ઘણું પોપ્યુલેશન ભારત બેન્ઝનું છે, પણ એની પાછળનું બીજું એક કારણ ટીમવર્ક તમારી પાસે સારું હોવું જોઈએ. ખાલી ગાડી ક્વોલિટી હોય પણ ટીમવર્ક ના હોય તો તમે સફળ ના થઈ શકો. ભારત બેન્ઝ તો તમે કદાચ હું કહું તો એ પ્રકૃતિ વિરુદ્ધ છે, ગમે ત્યાં ચાલી શકે એવી ગાડી છે. પંપા સરોવર પર એટલો બધો ઘાટ છે, એમાં કોઈ પણ ગાડી અમારે પોતાના ઓવરલોડ પેલા વગર ચડતી હોય ને તો એ ફક્ત ને ફક્ત ભારત બેન્ઝ ગાડી છે. અને એટલા માટે અમે કોઈ પણ જગ્યાએ તમે કાદવમાં ચલાવો, ઘાટમાં ચલાવો, સિંગલ સ્ટ્રોકથી ગાડી ઉપડે છે. મારી માઇન્સમાં મેં હમણાં 2 ગાડી લીધેલી છે યુરો 6ની, અને એ યુરો 6ની ગાડી રહી એ 400 ફૂટ ઊંડી ખાણમાંથી એક જ સ્ટ્રોકથી નીકળે છે. એટલે એનો ટોર્ક એટલો બધો પાવરફુલ છે કે લગભગ 35-40 ટન વજન લઈને નીકળે છે, અને પોતાના ટેર વેટ સાથે કહીને તો 45 થી 50 ટન વજન લઈને નીકળે છે. તો આટલી સરસ ગાડી હોવાથી અમે ભારત બેન્ઝ તરફ વળ્યા, અને હજી ભારત બેન્ઝ આગળ પણ હું બીજી ગાડીઓ મારી ગાડી અને ભારત બેન્ઝ લેવાનું પ્લાનિંગ શોર્ટલી કરી રહ્યો છું. ભારત બેન્ઝનું સર્વિસ સ્ટેશન શોર્ટલી ચીખલીમાં આવી રહ્યું છે, જે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે. આ ભારત બેન્ઝની ગાડીઓ છે એને કારણે હું અત્યારે જે ઇન્ડિયાનો પ્રેસ્ટિજિયસ પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેન સાથે કામ કરી રહ્યો છું. આ આઈડેન્ટિટી અમે બનાવેલી છે, એમાં ભારત બેન્ઝનું યોગદાન છે, કારણ કે એ ક્વોલિટી કંપની છે. એટલે જો ભારત બેન્ઝે જે ગાડી બનાવેલી ને નાની નાની વસ્તુઓ પર એટલું બધું ફોકસ કરીને ધ્યાન આપેલું છે કે જેથી કરીને એક પરફેક્ટ વસ્તુનું નિર્માણ થયું છે. મારી પહેલી ગાડી 6-7 વર્ષ પહેલા લીધેલી છે, જેનું આજ સુધી એવું કોઈ મેજર બ્રેકડાઉન આવ્યું જ નથી, અને એની એવરેજ બી એક્સેલન્ટ છે. આ રીતે અમારી પણ આઈડેન્ટિટી બનાવેલી છે. એના માટે અમે ભારત બેન્ઝનો ખૂબ ખૂબ આભાર માની છીએ. ભારત બેન્ઝ, સફળતાનો સાથી.